तो जीत तरफ आगे कूच કરી રહી છે। તો દરેક મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। ભાજપ મહાનગરપાલિકાની 662 બેઠકો પર જીત્યું છે। કોંગ્રેસ માત્ર 37 બેઠકો મેળવી શકી છે। તો આ મહત્વના સમાચાર જે ભાજપ માટે ભારતીય જનતા પાર્ટી માટે સારા આવી રહ્યા છે। અન્ય પક્ષોને મહાનગરપાલિકામાં માત્ર 11 બેઠકો મળી છે। તો વધુ વિગતો સાથે હિરેન જોડાઈ ચૂક્યા છે। હિરેન, ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે, શું વધુ વિગત? 15 મહાનગરપાલિકાઓમાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી અને એમાંથી 6 મહાનગરપાલિકાઓ એવી હતી કે જે અગાઉ પણ જેમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું। એ સિવાયની તમામ નવી 9 મહાનગરપાલિકાઓ છે। નવ મહાનગરપાલિકાઓમાં પહેલી વખત ચૂંટણી યોજાઈ હતી જે નગરપાલિકાઓ હતી અવર્ગની, અને એ વર્ગની નગરપાલિકાઓને અપગ્રેડ કરી મહાનગરપાલિકા કરવામાં આવી હતી। આ 15 મહાનગરપાલિકાઓની અંદર ભારતીય જનતા પાર્ટી છે એ પોતાનું શાસન બનાવી રહી છે। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતની જે મહાનગરપાલિકાઓ છે એમાં ફરી એકવાર અને જે ગત ટર્મમાં જે બેઠકો હતી એના કરતાં વધુ બેઠકો સાથે ભાજપ આ વખતે સત્તા પર આ તમામ મહાનગરપાલિકાઓમાં આવી રહી છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં આ વખતે 160 બેઠકો જે ગઈ વખતે હતી એના કરતાં આ વખતે સીટો વધી રહી છે, કારણ કે એઆઈએમઆઈએમની 7 બેઠકો ગત ટર્મમાં હતી એમાંથી એક પણ બેઠક આ વખતે નથી આવી। તો કોંગ્રેસની 25માંથી લગભગ 14 થી 15 બેઠકો જ આ વખતે કોંગ્રેસને મળી રહી છે। એટલે ભાજપમાં અમદાવાદ મહાનગરપાલિકામાં પણ લગભગ 170 થી 175ની આસપાસ ભારતીય જનતા પાર્ટી છે એ બેઠકો મેળવી રહી છે। એ જ પ્રકારે સુરતની અંદર પણ સૌથી વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટી મેળવી રહી છે। 27 બેઠકો આમ આદમી પાર્ટીને ગત ચૂંટણીમાં મળી હતી, એમાંથી માત્ર આ વખતે 4 થી 5 બેઠકો છે એ જ મળી છે। તે પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। અન્ય મહાનગરપાલિકાઓ એટલે કે નવી મહાનગરપાલિકાઓ બની છે, શહેરી વિસ્તાર નવા છે। ગાંધીધામ જેવી મહાનગરપાલિકા છે કે જ્યાં સમગ્ર ભારત વર્ષના લોકો ત્યાં રહે છે, તમામ સમાજના લોકો રહે છે, અને એ મહાનગરપાલિકામાં પણ ભાજપે પોતાની સત્તા છે એ જાળવી રાખી છે। પહેલી વખતની ચૂંટણીમાં 41 જેટલી બેઠકો મેળવી છે, જ્યારે કોંગ્રેસે 17 જેટલી બેઠકો ત્યાં મેળવી છે। એ જ પ્રકારે પોરબંદર હોય, વાપી હોય, અન્ય મહાનગરપાલિકાઓ છે, મહેસાણા છે, તો આ બધી જ મહાનગરપાલિકાઓમાં ભાજપે પોતાની સત્તા છે એ ફરીથી પહેલી વખતની ટર્મની અંદર જ ભાજપે તમામ મહાનગરપાલિકાઓમાં સત્તા છે એ પોતાની જમાવી છે। અને અન્ય 6 મહાનગરપાલિકાઓ જેમાં આ વખતે જૂની મહાનગરપાલિકાઓ છે પરંતુ ફરીથી ચૂંટણી યોજાઈ છે, ત્યાં પણ ભાજપે પોતાનો ભગવો બરકરાર રાખ્યો છે। બિલકુલ, ભારતીય જનતા પાર્ટીનો ભગવો બરકરાર છે। અને આ 15મી ચૂંટણી હતી, 2 મહાનગરપાલિકા જ્યાં ચૂંટણી નહોતી એ જુનાગઢ અને ગાંધીનગર, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન, એટલે બધી જ 17 મહાનગરપાલિકામાં બનશે ભાજપનું શાસન। જી જયરાજસિંહ, પૂછવા માંગુ છું કે 2027ને લઈને શું વિચારો છો? કારણ કે તમે નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી, સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી, જે રીતે નુપુરભાઈએ કહ્યું કે સુરતના હોમવર્કમાં સૌરાષ્ટ્ર જતું રહ્યું, જો તો ચેલેન્જ નથી લાગતી? બનશી 100% વાત સાચી છે। અમે સીટ હારી જઈએ ને અમે એને વિસલ બ્લોવર સમજીએ છીએ। ભારતીય જનતા પાર્ટી 2 પ્રકારે કામ કરે છે। એક સરકાર વિકાસ અને એની દિશામાં કામ કરે છે, બીજી બાજુ સંગઠન। હું સંગઠનનો પ્રશ્ન મને પૂછો અનુપુરભાઈ, હું આપના માધ્યમથી હું પ્રશ્ન તમને પૂછવાનો આગ્રહ કેમ કરું છું કે એક બાજુ સરનો મુદ્દો આવે એના ઉપર શંકા થાય, પછી વળી પાછું ઈવીએમને ક્લીન ચીટ આપીને સર ઉપર અવાય, કોકવાર ઈવીએમ, કોકવાર ઉમેદવાર, કોકવાર દમદાટી, આ બધી વાતો અરસપરસ વિપક્ષ વારે ઘડીએ ગોલ પોસ્ટ બદલતી રહે છે। ના, પણ આ વખતે રત્નાબેનને પૂછી, રત્નાબેન આ વખતે આ તો થયું હતું ને 750 900 બિનહરીફ કરાવીને કેવી રીતે તમારા માણસો ફૂટ્યા કે પછી દબાયા? નહીં, એ શું છે, ધાક ધમકી અને સામ દામ દંડ ભેદ મેં પહેલાં પણ કહ્યું, હજી ફરી કહું છું કે ભાજપને ચૂંટણી જીતવાની ફાવડત આવી ગઈ છે। તમે જ્યારે ફાઇનલ રિઝલ્ટ આવશે ને ત્યારે તમે બધું સમીકરણ જોઈ લેજો અને ગણતરી કરી લેજો કે જેટલા પણ અપક્ષો ઊભા રાખ્યા છે તો કોણે ઊભા રાખ્યા છે? ભાજપે ઊભા રાખ્યા છે, અને જેટલા થોડા પોકેટ્સમાંથી લોકોને ઊભા રાખી દે છે, એમને અપક્ષની ટિકિટો લડાવે છે, એમને અપક્ષની વાત કરીને એટલે મને એક સવાલ આવે છે, અપક્ષમાં તો આ તો રણનીતિ, મેં જ્યાં સુધી રાજનીતિનો અભ્યાસ કર્યો છે, આ તો ઇન્દિરા ગાંધી વખતથી શરૂ થયેલી રણનીતિ છે ને? જી, અપક્ષો ઉભા રાખીને વોટ તોડવાની રણનીતિ તો બહુ જૂની છે, 80s 90s ની આ તો રણનીતિ છે।
ઇન્દિરા ગાંધીના સમયમાં આવું નહોતું થતું જેવું અત્યારે થઈ બેન, રહ્યું છે. અત્યારે પૈસા બેન, તમે ઇતિહાસમાં લખેલી વાત છે. પણ અહીંયા તમારા સિવાય બેસેલા આ વાત ઉપર બધાને હસવું આવી ગયું. તમે બેન, મારી વાત પૂરી કરવા દો. જેવી રીતે જયરાજભાઈ કહી રહ્યા હા, જયરાજભાઈ બોલ્યા છે. તમે પણ તમારી વાત એ બોલ્યા કરી. પછી બોલો. કરી રહ્યા જી, છે જી. કે એ બોલો પછી કહું. મતલબ બધા પ્રજાએ ભાજપને પસંદ કરે છે, પરંતુ એવું નથી. પ્રજા ભાજપથી કંટાળી ગઈ છે, ત્રાસી ગઈ છે. અને મેં કીધું એમ કે ચૂંટણી લડવું એક જાતનું એક સમીકરણ હોય છે, એક ગણતરી હોય છે, એક મોહરા હોય છે કે ચોકઠામાં કેવી રીતે મોહરા ગોઠવવા, એ ગોઠવવાની ફાવડત એમને આવડી મને ગઈ છે. ખાડિયા અને બેઠકને લઈને પૈસા, પૂછવું છે, અઢળક રત્નાબેન. પૈસા ભાજપે Okay, okay, કૌભાંડો okay. કરીને ભ્રષ્ટાચાર કરીને ઓકે, બેન, એક કમાવેલા મિનિટ, છે. આપને રોકવા અગર જો પડશે. બધું સારું હોય, રત્નાબેન, અરે પણ મારે બ્રેકિંગ તો આવે એ તો લેવા ને. એક મહત્વના સમાચાર ચૂંટણીના સમયે, એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. રત્નાબેન, આપને રોકવા પડશે, માફ કરશો.